જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? હું આવી ગયો છું છોરવાડી હનુમાન દાદાના મંદિરે, જે ઉના વેરાળ બાયપાસના રોડ ઉપર આવેલું છે અને ખૂબ સરસ જગ્યા છે. ચાલો બતાવો. ચોરવાડી હનુમાનનો મેઇન ગેટ છે. ચાલો અંદર મંદિરની અંદર જઈએ પરિસરમાં અને દાદાના દર્શન કરીએ. તો ખૂબ સરસ પરિસર છે. અહીંયા પીપળો આવેલો છે. અહીંયા હવનશાળા છે. ચલો દાદાના દર્શન કરાવો. જય ચોરવાડી હનુમાન દાદા. સૌ પર કૃપા કરજો. તને સુખી સંપન્ન રાખજો, સાજાણા રાખજો, એ બધા માટે પ્રાર્થના કરું છું. જગ્યાનો ખૂબ પ્રભાવ છે. દાદાની કૃપા બધા ઉપર છે અને બધા ઉપર બની રહેવું તે પ્રાર્થના કરું છું. જય ચોરવાડી. આમ દરબાર બિરાજે છે. હનુમાનજીનો ફોટો છે. ચોપાઈ છે. માનસી છે. ગુરુ શ્રી મહાનજી. ખૂબ પ્રભાવશાળી જગ્યા છે અને એકવાર આવવા જેવું છે. પરિણામ લોકો તો બધા જોઈ જશે. શાંતિવાળી જગ્યા છે. જબરજસ્ત પીપળો છે. ખૂબ શાંત જગ્યા છે. શિવજી બિરાજે છે અહીંયા. પીપળેશ્વર મહાદેવ. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. બધા વતી આપણે સાથે ચલાવીએ. આ બધા વતી જલ ચલાવું છું. મહાદેવ 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 મહાદેવ. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. અલગ અલગ જગ્યા છે. એકદમ શાંત જગ્યા છે. માનસિક શાંતિ માટે ખૂબ સરસ જગ્યા છે. એન્ટ્રી ગેટ ઉપર જ પેલા દાદાનો ફોટો છે. ખૂબ સરસ જગ્યા છે. એકવાર આવવા જેવું છે. આપ બધા પણ દર્શનનો લાભ લેજો. દાદાને આપ બધા વતી મેં પ્રાર્થના કરી છે. ખાસ આ બાબતે એક બાબત ખાસ નોંધવા જેવી છે. જે મંદિરમાં સ્ટ્રિક્ટલી આનું પાલન થાય છે. જે આ વસ્તુ છે જે હોવી જ જોઈએ, દરેક મંદિરમાં હોવી જોઈએ.
ખરેખર ઉમદા છે. આ વસ્તુ હોવી જ જોઈએ. આ બહાર જવાનો રસ્તો છે, હાઈવેથી તદ્દન નજીક છે. હાઈવેની સાઈડમાં જ મંદિર પડે છે. આ બહારનો વ્યૂ છે. મંદિરનું ટાઈમિંગ પણ આપણે બતાવી દઉં છું, જેથી કરીને બહારથી કોઈ આવતો હોય તો એને અગવડ ના પડે. જય ચોરવાળી દાદા. મારા વિડીયોને આવી વિરામ આપું છું. જય ચોરવાળી. નમસ્કાર મિત્રો, આ જગ્યાનો વિડીયો કેવો લાગ્યો હોય મને કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ત્યાં આ પછી કઈ જગ્યા આપણે ગીર સોમનાથમાં જોવી છે એ પણ જણાવજો. તો અમે ત્યાં જવાની પણ કોશિશ કરશું, ત્યાંનો લાઈવ વ્યૂ બતાવશું. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ ખાસ કરજો.